આપણી બેન કોંગ્રેસ આજે બનાસકાંઠા લોકસભાના ચૂંટણીના સંદર્ભે તડાવ મુકામે જિલ્લા પંચાયત તડાવના ગામે આપણા ઉમેદવાર ગેનીબેન ઠાકોર સાહેબ, આપણા બનાસકાંઠાના પ્રભારી ઠાકોર સાહેબ, રાધનપુરના પૂર્વ એમએલએ સાહેબ રઘુભાઈ સાહેબ અને મંચસ્થ મહાનુભાવો બધાને મારા વંદન. હું હવે ટૂંકમાં કહું ભાઈ, હું અને અંબારામ બે ભાઈ ભાજપમાં હતા, પણ અમે ઘણો રેત ખોજ્યો, પણ અહીંયા રેત ખોદાયો. બાકી નાગજીભાઈ ને રૂપસીભાઈ ને વારા ફરતી એક માળથી બીજે માળ વારો દિયાજો. પરબતભાઈ વખતે તેર ચૂંટણી હતી, આમ તો હાથનારી નામ પડ્યું હતું, પણ એ હવે 13 છે. એ 13 હજી પરબતભાઈના ખોનામાંથી શંકરભાઈ પાસે બીજાનો વારો નથી આપાજો મારા ભાઈ. અને અહીંથી ક્યારેક ગાડી હટતી છે, તમે ક્યારે 80 ગાડીનો કાચ નહીં ખુલ્યો હોય ભાઈ, કોઈ નહીં બેહારી હોય. મારા સાહેબ ગુલામભાઈ સાહેબ હેમા બાપાનું હું યાદ કરું કે માલધારીનો દીકરો રાતના અસારા થતો હોય અને સાહેબ જાતા હોય, સાહેબ કે બેટા આયરો પેલી બકરી હોય ગાડરો હોય તો પેલી બિહારે ભાઈ. આ ધરતીના નેતા ગ્રાઉન્ડના નેતા છે, ઓલા આયાતીન ભાડોતી નેતા છે, પરચો બતાવવાનો છે અને બધું આવે લીધો પણ વોટ મત દેજો. આટલું પૂછું. બીજું ડેરી વિશે મૂકું. પાહેના ગામમાં ધીમણ ધરણીધરનાથ સામે શંકરભાઈ વખત બોલ્યા હતા કે હું એક ડેરીનું છાસનું ટેન્કર મોકલી, કોઈ ધાર્મિક કાર્યક્રમ હતો. છાસ ભૂલાઈ તેવાય ભૂલ્યા છે, ભૂલવાના છે અને બનાસકાંઠામાંથી હકાલપટ્ટી કરવાની છે ભાઈ. આ પણ તમે ધ્યાન રાખજો. ડેરીમાં ભરતી થાય છે, અનલીગલી થાય છે. ડેરીમાં ગલબા નામ કાકાના નામનો ટ્રસ્ટ ખોલ્યો છે. જે છોકરા ભરતી કરે છે ને એનું કાયમનું ભવિષ્ય નથી. જે આગેવાના છોકરા લે છે, ગરીબ વિધવા બાઈ હોય, જે કોઈ ગરીબ બિન ખેડૂતો હોય એને કોઈ નોકરી લેતા નથી. એમના મળદિયા, એમના હગાવાલા. બીજી હું વાત કરું કે ડેરીની અંદર જે પદાધિકારીઓ ડિરેક્ટર હોય એનો લોહીનો સંબંધ હોય, સહકારી કાયદા અનુસાર ભરતી ના કરી શકે એવું કાયદામાં લખેલું છે. છતાં રાયમલ ચૌધરી એમના બાપા પણ ડિરેક્ટર હતા, રાયમલ ચૌધરી ડિરેક્ટર, એમનો ભાઈ હેલ્પર વાયરમેન હતો, અત્યારે ઝોનલ અધિકારી બનાવ્યો. એમની દીકરી નોકરી કરે, એમના ભોણેજ નોકરી કરે, એમના પૌત્ર નોકરી કરે, એમના દીકરા પણ નોકરી કરે. અને બીજું નંબર હેમામાં આજા વોકાના ગોધા પરિવાર. શંકરભાઈએ ગોધા હું કહી દીધો એટલે ઓળખું, બીજા કદી ન લીધો. અને હેમામાં ભગવાનભાઈ ગોધા પ્રોફેસર હતા, વડગામમાં એ શાળાના આચાર્ય હતા. એમને કોઈ કમી નથી. 5 છોકરા ત્યાં નોકરી. કેમ હેમાના બીજા જાતિના કોઈ ભરતી ના કર્યા? આ બધું બોગસ છે અને હટાવજો. વધારે કેતો નથી. વંદન, વોટ આપજો અને બોલ્યા છે માફ કરજો. ધન્યવાદ.